વડવા વિસ્તારમાં આવેલ શાળા પાસે શંકાસ્પદ હિલચાલ કરનાર પરપ્રાંતિયોને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યા। વડવા વિસ્તારમાં આવેલ મસાણી સ્કૂલની બહાર પરપ્રાંતીય યુવક રેકી કરતો હોવાના અનુસંધાને સ્થાનિક લોકોની જાગૃતતાના કારણે આ યુવકને અટકાવી તેનું નામઠામ પૂછતા નીરજ નામ જણાવ્યું હતું। જે પરપ્રાંતીય યુવકના તલાશી લેતા તેની પાસેથી બિસ્કિટના પેકેટ મળી આવ્યા હતા, જેને અપહરણ કરવા આવ્યો હોવાની શંકાના આધારે લોકોએ તેને અટકાવી પોલીસને જાણ કરતા પોલીસે આ યુવકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। नीरज भाई, कौन सी जगह में रहते हो आप? मैं हाँ, कौन सी जगह में रहते हो आप? मुरादाबाद हाँ, पीटीसी हाँ, चक्कर की मिलक टंकी के पास, छोटी मिलक बड़ी मिलक मोरा की मिलक। यहाँ क्या करने आए थे आप? काम से आया था। कौन से काम? जो काम था वो हो गया। कौन सा काम था? ऐसा नहीं, जो काम था वो हो गया। कौन क्या सा काम काम में था? आया था? काम क्या था जो आपका? काम से था तो क्या लड़के पकड़ने का काम था? काम क्या था आपका? बच्ची को उठाने के लिए आया था। तो क्या काम पे आया था वो बोल। क्या काम करने आया था? कौन सी जगह में आए थे आप? मैं 1-2 महीने से बाहर हूँ। आपके साथ में कितने लोग हैं? 10-12 जने रहते तो 10-12 जने। जब पता लगता है वो लड़ाई हो गई तो एक भी ना दिखाई देता। बराबर। कौन सी हिसाब से लड़ाई होगी इधर? इधर तो बस मैं ऐसे ही आया था। बार बार आते थे, इससे मालूम पड़ा कर लिया ये जगह पे बार बार आते आप? नहीं तो आज ही आए? मैं तो अभी सुबह ट्रेन से चला गया था। वो ट्रेन फिर वापसी। टिकट है कि टिकट दो? टिकट तो अमरोहा का स्टेशन का पता ही ना, वो बन नहीं आया। कितने जन आए गए थे स्टेशन पे? कितना जन आए यहाँ पे? हाँ, 10-12 जने। નામ? ગુણમભાઈ હાલપરા, કઈ જગ્યા રહ્યો, શું બનાવ થયો કાકા? દેસાઈનગર રહું છું અને મસાણી સ્કૂલનો સંચાલક છું। બનાવ શું થયો? અને એ દિવસે એક વ્યક્તિ બપોરની જ્યારે વાલીઓ ટિફિન દેવા આવે ત્યારે વાલીના સ્વાંગમાં આવી ગયો। ચોકીદાર એક કલાકની અંદર ઓળખી શક્યા, ત્યારે બીજે દિવસે આવ્યો એટલે ચોકીદાર ઓળખી ગયા કે આ વાલી નથી, એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી ત્યાં વાલીઓ તરત ભેગા, કારણ કે વાલીઓ દેવા આવે ને વાલીઓ ત્યાં હતા જ છે, એ વાલીઓ એની રીતે એની બધી પૂછપરછ કરી અને બધું પતી ગયું। પછી મને બોલાવ્યો તો પ્રાઇવેટ કામ છે એટલે મેં લઈને પોલીસ સ્ટેશન ગયો। એની પાસે કાંઈ મીઠાઈનું બોક્સ મળ્યું છે? વાલીઓએ કીધું કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એક હતું પેકેટ હતું, એટલે ઈરાદો શું હોય એ ખબર ન પડે।